નમસ્કાર દોસ્તો, એપીઆર 2025 કેવી રીતે ભરી શકાય 5 જ મિનિટમાં તે આપણે આજે જોઈશું. 2026ની સાલ શરૂ થઈ ગઈ છે એટલે 2025નું એપીઆર ભરવાનું છે. આપણે 31/1/2026 સુધી ભરી શકાય. તમે 31/1 સુધી ભરશો તો 2 માર્ક્સ તમને મળશે, બરાબર. તો એના માટે સૌ પ્રથમ આ રીતે તમે કર્મયોગી પોર્ટલ ખોલી દેશો ગૂગલમાં જઈને. તો અહીંયા જુઓ 3 એરા આપ્યા છે, 3 લાઈન આડી, એની પર આપણે ક્લિક કરીશું. તો અહીંયા એમ્પ્લોય મોડ્યુલ અને મેનેજર મોડ્યુલ આવી ગયા છે. આપણે એમ્પ્લોય મોડ્યુલ પર ક્લિક કરીશું. હવે નીચે ઓપ્શનો આવ્યા છે, એમાં સેકન્ડ નંબરનું છે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન. એની પર આપણે ક્લિક કરીશું તો એક નવું પેજ ખુલશે. આ રીતે એક નવું પેજ ખુલી જશે. તો અહીંયા સેકન્ડ નંબરનું છે જે એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન, એની પર આપણે ક્લિક કરીશું. અહીંયા ઈયરમાં કોઈ ફેરફાર કરવાનો નથી, બરાબર. તો એક આ રીતે નવું પેજ ખુલશે. એમાં સ્ક્રોલ કરી નીચે આવીશું. જો અહીંયા મારે મૂવેબલ પ્રોપર્ટી છે એટલે અહીંયા 1 નંબર બતાવે છે મૂવેબલ પ્રોપર્ટી, અને ઇમૂવેબલ કરું તો 2 પ્રોપર્ટી બતાવે છે, બરાબર છે. જો તમારે ઇમૂવેબલ પ્રોપર્ટી હોય તો એની પર ક્લિક કરવાનું છે, અને મૂવેબલ પ્રોપર્ટી હોય તો એની પર ક્લિક કરવાનું. ધારો કે તમારી પાસે મૂવેબલ પ્રોપર્ટી નથી તો અહીંયા કંઈ નહીં બતાવે, તો તમારે અહીંયા ઇમૂવેબલ અહીંયા સિલેક્ટ કરી દેવાનું. જો મૂવેબલ પ્રોપર્ટી હોય તો ઇમૂવેબલ પ્રોપર્ટી સિલેક્ટ કરવાની જરૂર નથી. પણ જો મૂવેબલ પ્રોપર્ટી ના હોય તમારી પાસે તો તમારે ઇમૂવેબલ પ્રોપર્ટી સિલેક્ટ કરવાની. અને જો ઇમૂવેબલ પ્રોપર્ટી ના હોય તો તમારે અહીંયા મૂવેબલ સિલેક્ટ કરવાનું. મારી પાસે બંને છે એટલે હું અહીંયા કોઈ ફેરફાર કરીશ નહીં, બરાબર છે. નીચે આવી જઈશ સ્ક્રોલ કરી. હવે તમારે ફક્ત 3 જ વસ્તુ કરવાની છે. અહીંયા એક જાન્યુઆરી 2025થી ડિસેમ્બર 2025ની અંદર જે પણ આવક થઈ હોય એ અહીંયા ટોટલ કરી અહીંયા લખી દેવાની છે, બરાબર. ધારો કે મારી 14 લાખ આવક થઈ તો હું અહીંયા 14 લાખ લખી દઈશ, બરાબર. તો અહીંયા લખાઈને નીચે શબ્દોમાં આવી જશે. પછી અહીંયા તમારે કંઈક કોમેન્ટ્સ લખવી હોય તો લખી શકો છો. નો કોમેન્ટ્સ લખો તો પણ ચાલશે. નો પરચેસ ન્યૂ પ્રોપર્ટી ઇન 2025 એવું લખશો તો પણ ચાલશે. અથવા તમને યોગ્ય લાગે તેવી કોઈ પણ કોમેન્ટ્સ અહીંયા લખીશ. જો હું અહીંયા લખીશ નો કોમેન્ટ્સ, ત્યારબાદ તમારે અહીંયા જુઓ નીચે એડ ટુ લિસ્ટ, એની પર તમારે ક્લિક કરવાનું. એની પર ક્લિક કરશો એટલે લખાઈને આવશે કોમેન્ટ સક્સેસફુલી સબમિટેડ, બરાબર. ત્યારબાદ તમે સબમિટ કરી શકશો, એ પહેલાં નહીં કરી શકો. સબમિટ તમારે કરવું હોય તો આ એડ ટુ લિસ્ટ પર ક્લિક કરવું પડશે. એ સક્સેસફુલી થાય પછી તમે અહીંયા કરી શકશો. બીજું તમને જુઓ અહીંયા એક એપ્રુવરના નામ લખેલા છે. જુઓ જે એપ્રુવલના નામ લખ્યા છે એ તમે ચકાસી લેજો કે એમની કોઈ બદલી તો નથી થઈ ગઈ ને. જો બદલી થઈ ગઈ હશે તો
પ્રોબ્લેમ થશે, એટલે નામ પણ ચેક કરી લેજો કે ફ્લો બરાબર સેટ થયેલા છે કે નહીં. જો ફ્લો સેટ ના થયા હોય તો એડમિનને જાણ કરો કે ફ્લો સેટ કરી આપે. ત્યારબાદ રિટર્ન સબમિશન પર ક્લિક કરો. બરાબર. હવે અહીંયા ફક્ત તમારે આ બટન પર ક્લિક કરી દેવાનું છે, સબમિટ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન, એટલે તમારું APR સબમિટ થઈ જશે. તો છે ને મિત્રો એકદમ આસાન. તો આ રીતે તમે APR 2025 ભરી શકશો. ઓકે, થેન્ક યુ દોસ્તો, બાય બાય.